એટલાન્ટિસ, ગુમ થયેલું ખંડ. માનવ ઇતિહાસનો સર્વકાળનો સૌથી રહસ્યમય પ્રશ્ન ગણાય છે. સદીઓથી આ દંતકથાસ્માન સંસ્કૃતિની વાર્તાએ સમગ્ર વિશ્વના લોકોની કલ્પના શક્તિને મોહિત કરી છે. અદ્યતન ટેકનોલોજી, અપૂરતું ધન સંપત્તિ અને આજે પણ શોધાયા ન હોય એવા ગુપ્ત ખજાનાઓની કથાઓએ આ રહસ્યને વધુ જ જીવંત બનાવી દીધું છે. પરંતુ પ્રશ્ન એ છે, શું એટલાન્ટિસ માત્ર એક કથા હતી કે પછી એ ખરેખર અસ્તિત્વમાં હતી? અને જો હતી, તો બાદમાં તેની સાથે સાચે શું બન્યું? આવો આપણે સાથે મળીને આ રહસ્યને સમજવાનો પ્રયાસ કરીએ. સ્ટોરી ઓફ સિક્રેટ્સના આ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. એટલાન્ટિસ વિશેની કથાઓ પ્રત્યે આપણા મનમાં જે અદ્ભુત જિજ્ઞાસા છે, તે કોઈ સામાન્ય સંજોગ નથી. એક રીતે જોવામાં આવે તો આજની માનવ સંસ્કૃતિ અને માનવ જાતિનો આરંભ એટલાન્ટિસના સમય સાથે કોઈક ન કોઈ રીતે જોડાયેલો દેખાઈ આવે છે. પરંતુ આ ડૂબેલી ટાપુ દ્વીપની કથા આખરે શરૂ ક્યાંથી થઈ? એટલાન્ટિસનો સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ ઉલ્લેખ ગ્રીક દાર્શનિક પ્લેટોએ ઈસવીસન પૂર્વે લગભગ 360માં કર્યો હતો. પ્લેટોએ પોતાની ક્રિટિયસ અને ટિમ્યુસ નામની સંવાદ વાર્તાઓમાં એક સમૃદ્ધ અને વિકસિત ભૂમિનું વર્ણન કર્યું, જેને તેણે એટલાન્ટિસ નામ આપ્યું. તે જણાવે છે કે આ વિશાળ ટાપુ ઈસવીસન પૂર્વે લગભગ 10,000ના સમયગાળા દરમિયાન હર્ક્યુલિસના થાંભલા પાર એટલે કે આજના જિબ્રાલ્ટર જળમાર્ગની બહાર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. પ્લેટોને આ જાણકારી સોલોન નામના જ્ઞાની પાસેથી મળી હતી. સોલોન જ્યારે ઈસવીસન પૂર્વે 600માં ઇજિપ્તની યાત્રા પર ગયા, ત્યારે ત્યાંના પંડિતોએ તેમને 9,000 વર્ષ પહેલા અસ્તિત્વમાં રહેલી એક મહાન સંસ્કૃતિ વિશે માહિતી આપી. આ વાતોએ પ્લેટોને અત્યંત પ્રભાવિત કર્યો અને પછી તેણે પ્રાચીન કથાઓ, ઇતિહાસ, ભૂવિજ્ઞાન અને ગુપ્ત શાળાઓમાંથી વધુ જ્ઞાન એકત્રિત કરવાનું શરૂ કર્યું. પોતાના જીવનના મોટા ભાગ દરમિયાન તેણે આ મુદ્દે મૌન રાખ્યું, પરંતુ અંતે તેને લાગ્યું કે આ જાણકારી ભવિષ્ય માટે સાચવી રાખવી આવશ્યક છે. તેથી તેણે આ ગુમ થયેલી સંસ્કૃતિનો ઇતિહાસ લખી મૂક્યો, જેથી તે કદી સંપૂર્ણપણે ખોવાઈ ન જાય. પ્લેટોના અનુસાર એક વિશાળ ટાપુ હતું, કદાચ પશ્ચિમ યુરોપ જેટલું. અહીં કુદરતી સંસાધનોની ભરપૂર સંપત્તિ હતી, ખાસ કરીને વિવિધ ધાતુઓમાં સમૃદ્ધિ. અને એમાં એક રહસ્યમય ધાતુ ઓરિકલ્કમનો પણ ઉલ્લેખ મળે છે. રાજધાની દક્ષિણ કિનારે સ્થિત હતી અને એક વિશાળ નહેર દ્વારા તે સીધી સમુદ્ર સાથે જોડાયેલી હતી. આખું શહેર ગોળાકાર આકારમાં રચાયેલું હતું, જાણે વલયો એક પછી એક ગોઠવેલા હોય તેમ. અંદરની સિટાડેલ આશરે 5 કિલોમીટર જેટલી પહોળી હતી, જ્યારે સંપૂર્ણ શહેર લગભગ 30 કિલોમીટર વિસ્તાર સુધી ફેલાયેલું હતું. આ શહેરના મધ્યમાં રાજમહેલ અને એક ભવ્ય મંદિર સ્થિત હતું. પ્લેટો કહે છે કે એટલાન્ટિસના રાજાઓ પાસે એટલું અપરિમિત ધન હતું જેવું અગાઉ ક્યારેય કોઈ પાસે ન હતું, અને કદાચ ભવિષ્યમાં પણ કોઈ પાસે ન હોય. પછી એક વિનાશક પ્રલય આવ્યો. એક જ દિવસ અને એક જ રાત્રિમાં આખું એટલાન્ટિસ નષ્ટ થઈ ગયું અને માનવતા અચાનક અંધકાર યુગમાં ફેંકાઈ ગઈ. પરંતુ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણે પ્લેટોની દરેક વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકીએ? 12,000 વર્ષ પહેલા પૃથ્વીની સપાટી ખરેખર કેવી દેખાતી હશે? એક પ્રચલિત થિયરી કહે છે કે એટલાન્ટિસ મધ્ય એટલાન્ટિકમાં આવેલો એક જ્વાળામુખી ખંડ હતો, જે એક સમયગાળે યુરોપ, આફ્રિકા અને ઉત્તર અમેરિકા સાથે જોડાયેલો હતો. સમય સાથે આ ખંડ તૂટીને 2 અલગ ટાપુઓમાં વહેંચાઈ ગયો, ઉત્તરમાં પોસાઇડોનિસ અને દક્ષિણમાં દૈત્ય નામના વિસ્તારોમાં. છેલ્લી હિમયુગ પછી સમુદ્ર સ્તર ધીમે ધીમે વધ્યું અને આખરે પોસાઇડોનિસ સંપૂર્ણપણે પાણીમાં સમાઈ ગયો. આજના અઝોર્સ અને મદૈરા ટાપુઓ કદાચ એ જ અવશેષો હોઈ શકે. આ સિવાય સ્પેન અને જિબ્રાલ્ટર નજીક સમુદ્રના તળિયે
ગોળ અને સીધી રચનાઓ મળી, જે પ્લેટોના વર્ણન સાથે ખૂબ જ મળતી આવે છે. બહામાસ પાસે બિમિની રોડ નામની પથ્થરોની સીધી લાઈન મળી, જે જાણે કોઈ પ્રાચીન રસ્તો હોય. અને ગ્રીસનું સેન્ટોરીની, જ્યાં એક સમૃદ્ધ શહેર જ્વાળામુખી વિસ્ફોટથી અચાનક નાશ પામ્યું. વિજ્ઞાન કહે છે આ બધું કુદરતી હોઈ શકે છે, પરંતુ એક પ્રશ્ન આજે પણ જીવંત છે. જો 10,000 વર્ષ પહેલા સમુદ્રનું સ્તર અચાનક વધી શકે, તો કેટલી સંસ્કૃતિઓ સાગરમાં સમાઈ ગઈ હશે? શાયદ એટલાન્ટિસ એક શહેર ન હતું, પરંતુ અનેક ગુમ થયેલી સંસ્કૃતિઓની એક યાદ હતી. છેલ્લા 500 વર્ષોમાં અસંખ્ય થિયરીઓ રજૂ થઈ. એક માન્યતા મુજબ એટલાન્ટિસ એવું સ્થળ હતું જ્યાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજી વચ્ચે અદ્ભુત સંતુલન જળવાઈ રહેતું હતું. થિયોસોફી મુજબ માનવતા 7 મૂળ જાતિઓ દ્વારા ધીમે ધીમે વિકસે છે અને એટલાન્ટિસને ચોથી મૂળ જાતિ તરીકે માનવામાં આવે છે, જે પ્રથમ વખત સાચી માનવીય સંસ્કૃતિ તરીકે ઉભરી. ઉચ્ચ આધ્યાત્મિક શક્તિઓ માનવી સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર આવી. તેમણે રાજાપા પંડિત તરીકે એટલાન્ટિસનું નેતૃત્વ સંભાળ્યું અને સમગ્ર સમાજને દિશા આપી. દરેક યુગના અંતે કુદરતી પ્રલયો આવ્યા અને કહેવામાં આવે છે કે છેલ્લો વિનાશ આશરે 9600 ઈસવીસન પૂર્વે થયો. એડગર કેસી મુજબ એટલાન્ટિસ 3 મોટી આપત્તિઓના કારણે નષ્ટ થયો અને ત્યાંના ઘણા લોકો પેરુ, યુકાતાન અને ઇજિપ્ત જેવી જગ્યાઓ પર જઈને વસ્યા. એ સ્થળોથી આગળ ચાલી નવી અને વિકસિત સંસ્કૃતિઓનો જન્મ થયો. બીજી એક વાર્તા કહે છે કે ઈસવીસન પૂર્વે 16,000ના સમયમાં એન્નાકી કહેવાતા દૈત્યાકાર જીવ પૃથ્વી પર આવ્યા. તેઓએ ધાતુઓ માટે ખાણખોદ કરી અને માનવો સાથે DNAના પ્રયોગો કર્યા, જેનાથી એટલાન્ટિયન પ્રજા ઊભી થઈ. રાજધાની ગોળાકાર આકારમાં રચાઈ હતી. લગભગ 3 લાખ લોકો ત્યાં વસતા હતા. તેમણે અતિ અદ્યતન જ્ઞાન હાંસલ કર્યું હતું. પછી સમાજમાં વિભાજન આવ્યું. કેટલાક લોકોએ ટેકનોલોજીનો સ્વાર્થપૂર્ણ અને ખોટો ઉપયોગ શરૂ કર્યો, અને પરિણામે વિનાશ અનિવાર્ય બની ગયો. તો શું એટલાન્ટિસ માત્ર કુદરતી આપત્તિના કારણે નષ્ટ થયું, કે પછી પોતે જ પોતાની ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરીને પોતાના વિનાશને આમંત્રિત કર્યું? આ રહસ્ય આજ સુધી સંપૂર્ણ રીતે ખુલ્યું નથી, પરંતુ કથાઓ, દંતકથાઓ અને વિવિધ થિયરીઓ અમને વારંવાર એક જ વાત યાદ અપાવે છે: જ્યારે માનવતા ટેકનોલોજી અને આધ્યાત્મિકતા વચ્ચેનું સંતુલન ગુમાવે, ત્યારે સૌથી મહાન સંસ્કૃતિ પણ ડૂબી શકે છે. આ એપિસોડ અહીં પૂર્ણ થાય છે. આભાર. મન ખોલીને વિચારતા રહો.